ने हमारा परिवार ने मान आपी वलसाडनी हमारा परिवार ने आमंत्रण ने मान आपी पधारेला सर्वोना हमें कोठारी परिवार खरेखर ऋणी छीए। आप आटले दूर अने आटला तड़कामां हमारा परिवार जोड़े आ बंने दीक्षार्थी बच्चीओ जोड़े आप जे साथ सहकार अने आशीर्वाद आपवा आव्या छो। कोठारी परिवार आपनु हार्दिक स्वागत करे छे अने आपनु खरेखर ऋण स्वीकार करे छे अने खास हवे पछीना प्रोग्राममां सांजे 7:30 कलाके अहीं दीक्षार्थीनो विदाय तिलक दीक्षा बंने मुमुक्षो दीक्षार्थीनो विदाय समारंभ अहीं योजेल छे। सर्व समस्त जैन संघना भाई बहनोने एक्जेक्ट 7:30 कलाके अहीं पधारवा माटे विनंती। आवतीकाले सवारे 8 कलाके बंने दीक्षार्थीनुं मुहूर्त आव्युं छे। तेओ 8 वागे आ मंडपमां पधारशे। एक भजन समय पूरा हार्दिक भाई कई जरूरत नहीं यार छोटा सा भजन मेहुल जोशी जैनम राका कोई पण આગળ હોય તો પધારજો। मेहुल जोशी जैनम राका બહારથી પધારેલા સર્વે મહેમાનોનું પણ કોઠારી પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। પધારેલા ગુરુ ભક્તોનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને સર્વેને અહીંયા કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ આપવા માટે વિનંતી। हेलो संयम जीवन नो लीधो मार्गियो प्रभु ना जेवा थावाने। संयम जीवन नो लीधो मार्गियो प्रभु ना जेवा थावाने। कोई कहे गानो कोई कहे गायो प्रभु तारा जेवा मारे थावाने। यम जीवन नो लीधो मार्गो रूड़ा राजमहल ने त्यागी ओलो चालो रे जाय बितरागी। रूड़ा राजमहल ने त्यागी तेरा चला गई विरागी। विषय मन लगनी लागी मिलो चालो रे जायो बितरागी। इन्हीं संयम लगनी लागी तेरा अनाथ बेगागी। तेरा राज में ले जाई तेरा अनाथ बेगागी। दोनों हाथ थोड़ा और આપણા બંને દીક્ષાની દીક્ષાર્થીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી 3:30 કલાકે કોઠારી ઉપાશ્રયમાં ગુરુજીને વંદન કરવા એમના આશીર્વાદ લેવા અને દીકરીઓને મળવા માટે પધારી રહ્યા છે। આપની અનુકૂળતા હોય તો 3:30 કલાકે કોઠારી ઉપાશ્રયમાં પધારી एक जैन तत्व खाली विनंती करी हती
અને એમણે અડધો કલાક વિચાર કરીને હા પાડી છે. તો 3.5 કલાકે કોઠારી ઉપાશ્રયમાં આપણા જૈન સમાજનું ગૌરવ એવા હર્ષભાઈ સંઘવી આજે પધારી રહ્યા છે. તો આપની અનુકૂળતા હોય તો કોઠારી ઉપાશ્રયમાં 3.5 કલાકે પધારજો. એમનું સંઘ તરફથી બહુમાન કરવામાં આવશે અને હર્ષભાઈ સંઘવી બંને દીકરીઓનું બહુમાન કરશે. હલો. આજ રોજ અત્યારે અહીંયા બધા પધાર્યા છો. આ જ રીતે મોટી સંખ્યામાં સાંજે વિદાય સમારંભમાં પણ બધાએ પધારવાનું છે. ત્યારબાદ આવતીકાલે સવારે બરાબર 7 કલાકે ભરતવાડીથી બરાબર સવારે 7 કલાકે અહીંયા નજીકનું સેન્ટર ભરતવાડીથી સાધુ ભગવાન, પૂજ્ય કચ્છાદી ભગવાન, સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન અને મુમુક્ષુ રત્ના સાથે વાજતે ગાજતે 7 કલાકે ભરતવાડીથી નીકળી અને આપણે આ સ્થળ ઉપર બરાબર 7:30 પોણા 8 કલાકે અહીંયા પહોંચીશું અને અહીંયા 7:30 કલાકે અહીંયા મંડપની અંદર મુમુક્ષુ રત્નાઓનો પ્રવેશ થશે અને ત્યારબાદ દીક્ષા વિધિનો પ્રારંભ થશે. તો ખાસ સમય સાચવી મુહૂર્તનું કામ કરશે. આપની હાજરી હોય કે ન હોય પણ મુહૂર્તનું કામ કરશે. તેની અંદર આપણે સમયસર હાજરી આપી અને આ કાર્યક્રમમાં દીક્ષા પ્રસંગની અંદર ખાસ બધા સમયસર પધારવા માટે અહીંયાથી આપને આમંત્રણ છે. ખાસ પધારજો. બરાબર એ પ્રવેશ પ્રત્યે અહીંયા આપણે પહોંચીશું અને એક સાઈડ બરાબર નવકારસીનો સમય આવે 7:44. નવકારસી જેવી આવશે અને બાજુના ભોજન મંડપની અંદર દીક્ષાર્થી પરિવાર તરફથી સવારની સમસ્ત જૈન સંઘની નવકારસીનું પણ અહીંયા આયોજન કરેલ છે. તો નવકારસી અહીંયા જ વાપરવાની છે. દીક્ષા વિધિમાં હાજરી આપવાની છે, દીક્ષાને નિહાળવાની છે અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય પણ આપણે અહીંયા જ કરવાનું છે. આવતીકાલે સવારે બરાબર સવારે 6:45 કલાકથી બપોર સુધી આપની ઉપસ્થિતિ અહીંયા બનાવજો અને આ દીક્ષા પ્રસંગને 4 ચાંદ લગાડજો એવી દીક્ષાર્થી પરિવાર, કોઠારી પરિવાર તરફથી અને વલસાડ સમસ્ત જૈન સંઘ તરફથી આપને આગ્રહભરી વિનંતી છે. ખાસ બધા પધારજો. હવે સાહેબજી આપણને પૂજ્ય કચ્છાદી ભગવાન આપણને માંગલિક પ્રવચન ફરમાવી રહ્યા છે. આપણે સાંભળીએ. जैन परंपरा में हर एक क्रिया का अलग अलग महत्व है और अलग अलग प्रयोजन है, परंतु संयम एक ऐसी वस्तु है, संयम एक ऐसा तत्व है, वो अपनी विशेषताओं के कारण से सबसे ज्यादा महत्व रखता है. आप सोचिए, इस धर्म तीर्थ के संस्थापक तीर्थंकर भगवंत होते हैं. स्वयं वे संयम स्वीकारते हैं. इतना ही नहीं, संयम जीते हैं. संयम स्वीकारना, संयम जीना, उसी संयम के परिणाम स्वरूप वे केवल ज्ञान, केवल दर्शन को प्राप्त करते हैं. आज तक कोई भी ऐसा अरिहंत नहीं हुआ जिसने कि संयम के बिना, चारित्र के बिना केवल ज्ञान, केवल दर्शन को पाया हो. केवल ज्ञान, केवल दर्शन संयम का परिणाम है और उस संयम के परिणाम स्वरूप केवल ज्ञान, केवल दर्शन की प्राप्ति के पश्चात जब वे समवसरण में बैठते हैं, तब सबसे पहले वे अनगार धर्म, सर्वविरति धर्म का ही उपदेश देते हैं. जो व्यक्ति सर्वविरति धर्म को नहीं स्वीकार कर सकते, उनके लिए परमात्मा देश विरति धर्म का उपदेश देते हैं. और जिस समय सर्वविरति और देश विरति धर्म को स्वीकारने वाले साधु, साध्वी, श्रावक और श्राविका बन जाते हैं, उसी समय धर्म तीर्थ की स्थापना होती है. तो जैन धर्म परंपरा में सबसे ज्यादा महत्व यदि किसी तत्व को दिया गया, यदि किसी साधना को दिया गया, तो उस साधना का नाम है संयम, संयम, संयम.